અમેરિકાની શેર બજારમાં કડાકાની ભારતીય શેર બજાર પર મોટી અસર પડી રહી છે। સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો ઘટાડો તો સેન્સેક્સ 82,169 પર ટ્રેડ થઈ રહ્યો છે। નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી 25,404 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે। માર્કેટમાં સતત મંદીને લઈને રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે। તો અમેરિકાની શેર બજારમાં આવેલા જોરદાર કડાકાનો પ્રભાવ હવે સીધો જ ભારતીય બજાર પર જોવા મળી રહ્યો છે। આપણી સાથે વધુ અપડેટ સાથે માર્કેટ એક્સપર્ટ ધવલ શાહ લાઈવ જોડાઈ ગયા છે। ધવલભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। ધવલભાઈ, મુખ્ય કારણ શું છે માર્કેટમાં જે હાલ ફેરફાર જોવા મળી રહ્યો છે તેનો? બે ત્રણ કારણો છે। એક તો એઆઈ ના કારણે જે ડિસ્રપ્શન જોવા મળે છે એ ઘણું વહેલું જોવા મળી રહ્યું છે અને એના કારણે આઈટી શેરોમાં મુખ્યત્વે દબાણ જોવા મળી રહ્યું છે અને એના કારણે આઈટી શેરોની મોટા પાયા પર પીટાઈ થઈ રહી છે। એક એ કારણ છે અને એફઆઈ ની છેલ્લા કેટલાય મહિનાઓથી સતત વેચવાની ચાલુ રહી છે અને એના પરિણામે પણ માર્કેટમાં ઘણું મોટું દબાણ જોવા મળી રહ્યું છે। સર, સવાલ એ પણ થાય છે કે અમેરિકન બજારમાં આવેલા કડાકાના મુખ્ય કારણો શું છે જેની અસર ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે? યસ, અમેરિકન બજારમાં બેઝિકલી આ જ વસ્તુ છે કે એઆઈ ના કારણે ત્યાં પણ આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરતી જે કંપનીઓ છે અને એમાં બહુ મોટું ડિસ્રપ્શન જોવા મળી રહ્યું છે અને એ ડિસ્રપ્શનના પરિણામે ત્યાં પણ ખાસ કરીને નાસ્ડેકમાં બહુ મોટી વેચવાલી જોવા મળી હતી ગઈકાલે રાત્રે અને એની અસરના ભાગરૂપે આપણે રેપ્યુટેશન અસર જોવા મળી રહી છે અને એના કારણે પણ ત્યાં અને આપણે ત્યાં બંને જગ્યાએ બહુ મોટું વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે। રોકાણકારોની દ્રષ્ટિએ અત્યારે કયા સેક્ટર સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યા છે? રોકાણકારોની દ્રષ્ટિએ એક તો ખાસ કરીને આઈટી સેક્ટર પર બહુ મોટું દબાણ જોવા મળી રહ્યું છે અને એના પરિણામે એ આઈટી શેરોમાં ખાસ કરીને વેચવાલી જોવા મળી રહી છે। અત્યારે ખરીદી માટે યોગ્ય સમય છે કે હાલ વેટ કરવાનું રહેશે અને આ જે ફેરફાર છે, જે ઉથલપાથલ ચાલી રહી છે, એ લોંગ ટર્મ માટેની છે કે હાલ શોર્ટ ટર્મ પૂરતું જ છે? અમે અગાઉ પણ કહી દીધું, આપની ચેનલ પર હજી પણ કહી રહ્યા છે કે તાજેતરના સમયમાં જે વધઘટ વોલેટિલિટી જે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે, રોકાણકારોએ સ્ટેગર્ડ મેનરમાં એટલે કે એસઆઈપી અથવા તો એસટીપી સ્વરૂપે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન અથવા એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સ્વરૂપે સ્ટોક અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટને 6 થી 12 મહિના માટે લંબાવવું જોઈએ। લમસમ રોકાણ અમે આ ઇન્ડેક્સે સજેસ્ટ નથી કર્યું કે હજી પણ મિડ અને સ્મોલ કેપના વેલ્યુએશન ઘણા મોંઘા છે, લાર્જ કેપના વેલ્યુએશન થોડા સસ્તા થયા છે પણ ત્યાં પણ વેલ્યુએશન હજી પણ ઘણા મોંઘા છે। ઓવરઓલ જોવા જઈએ તો માર્કેટ હજી ઘણા મોંઘા છે અને રોકાણકારોએ આ રીતની રણનીતિ અપનાવવી જોઈએ કે સ્ટેગર્ડ મેનરમાં રોકાણ કરવું જોઈએ। જી, અત્યારે કયા કયા સેક્ટરમાં લોકો ઇન્વેસ્ટ કરી શકે છે આવી પરિસ્થિતિમાં? લાંબા ગાળાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સેક્ટર સ્પેસિફિક વાત નહીં કરીએ પણ ફ્લેક્સી કેપ મલ્ટી કેપ એપ્રોચ રાખી શકાય, જેમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેય કેટેગરી આવી જતી હોય છે। તો ફ્લેક્સી કેપ મલ્ટી કેપ એપ્રોચથી રોકાણ સ્ટેગર્ડ મેનરમાં એસઆઈપી એસટીપી દ્વારા કરવું જોઈએ। બિલકુલ સર, આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ।